ઈશ્વરની કળા ભાગ 1। પ્રિય શ્રોતાજનો, હું તમારી સમક્ષ ડોક્ટર સિદ્ધાર્થ છું અને આજે આપણી વચ્ચે રાજકોટ વર્ષના સૌરાષ્ટ્ર વર્ષના મહાકથાકાર શ્રીમતી શારદાબેન મકવાણા ઉપસ્થિત છે, જે આપણું સૌનું સૌભાગ્ય છે। એ બહુ હાસ્યમાં માને છે અને માને છે કે જો લોકો પોતાની જિંદગીમાં હાસ્ય લાવે તો મરે ત્યાં સુધી સ્વાસ્થ્ય બહુ સરખું જાળવી શકે છે। તો આજે શ્રીમતી શારદાબેન આપણને જણાવશે કે ભગવાનનું એટલે કે ઈશ્વરનું આપણા જીવનમાં શું મહત્વ છે। તો શ્રીમતી શારદાબેન, તમે બોલશો। ઈશ્વરને આપણે જોયો તો નથી, કારણ કે એવા આપણા સાથે ભાગ્ય નથી, પણ ઈશ્વરનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ કે રાતે આપણે સૂઈએ છીએ તો આપણે ક્યાં જઈએ છીએ મને કોઈને ખબર પડતી નથી, છતાં આપણો શ્વાસ ચાલે છે અને સવારે પાછા ફ્રેશ થઈએ છીએ એટલા બધા કે આપણને ખબર નથી પડતી કે આપણે રાતે આટલું સૂઈ ગયા હતા, સવાર ક્યાં પડી ગઈ। એ કોણ ચલાવે છે તંત્ર, એ આપણે શોધવાની જરૂર છે। જવાબ આપી દીધો। બહુ ખૂબ। આના ઉપરથી આપણને ખબર પડી શકે છે કે ભગવાનના વગર આપણું શ્વાસ લેવું, આપણું ચાલવું, આપણું ખાવું, આપણું સૂવું બધું જ નકામું છે, અશક્ય છે। અશક્ય છે। પણ હવે હું એમને આગળ એક પ્રશ્ન પૂછવાનો છું કે ઈશ્વર, તમે કહો છો કે ઈશ્વર જ બધું કરે છે, ઈશ્વર જ આપણને ખવડાવે છે, ઈશ્વર જ પાચન કરાવે છે, ઈશ્વર જ આપણને જીવડાવે છે, ઈશ્વર જ આપણને ચલાવે છે, ઈશ્વર જ આપણને કાર્યરત બનાવે છે, પણ ઈશ્વર દેખાતો કેમ નથી? એને સમજવાનું છે। ઈશ્વર દેખાતો નથી પણ એના કાર્યને સમજવાનું છે કે આપણે ગમે એટલો પ્રયત્ન કરો છતાં આપણું જે બાળક આપણને જે વાલું લાગે છે એની પાછળ શું રહસ્ય સમાયેલું છે એ કોઈ સમજ્યું નથી। બીજાનું બાળક ગમે એટલું રૂપાળું હોય, તંદુરસ્ત હોય, છતાં એ આપણા બાળક જેવું આપણને વાલું નથી લાગતું, એની પાછળ શું રહસ્ય છે? એ ઈશ્વરનું રહસ્ય છુપાયેલું છે, એ શોધવાનું છે। એનો મતલબ કે આપણે ઈશ્વરને જોઈ નથી શકતા, પણ આપણે જે કંઈ પણ જોઈએ છે એ સર્વ વસ્તુઓમાં ઈશ્વર છે, ઈશ્વર ઉપસ્થિત છે। હું તમને જોઈ શકું છું તો એ બે વચ્ચેની હવામાં પણ ઈશ્વર ઉપસ્થિત છે। કેમ છે કે નહીં એ આપણને જણાવશે હવે કે ઈશ્વર ક્યાં ક્યાં ઉપસ્થિત છે। અત્યારે તે પોતે ચીકુનું જ્યુસ પીવામાં મશગુલ છે, પણ ચીકુનું જ્યુસ પી લે એના પછી આપણને જણાવશે કે ઈશ્વર કઈ કઈ જગ્યાએ ઉપસ્થિત છે આ દુનિયામાં। શું ઈશ્વર ખાલી આ પૃથ્વી ઉપર જ છે કે આખા બ્રહ્માંડમાં છે? ઈશ્વરની કળાને કોઈ પામી શક્યું નથી, પામી શકવાનું નથી। તમે ઝાડ ઉપરથી પાંદડું ખેંચી લો એટલે પાંદડું તરત કરમાઈ જાય છે। જ્યાં સુધી ઝાડ ઉપર હોય ને ત્યાં સુધી કેટલું ખુશમિજાજમાં હોય છે, એના પરથી સાબિત થાય છે કે તમે પાછી પાંદડું ત્યાં લગાડો ને તો એવું ખુશબુદાર થતું નથી। એક વખત ત્યાંથી છૂટું પડ્યું ને પછી એની મહેકતા બધી જતી રહે। આટલું બધું જાણ્યા બાદ પણ ઘણા બધા લોકો આ દુનિયામાં અનાસ્તિક હોય છે, માને છે કે ઈશ્વર છે જ નહીં। તો તે લોકોને તમે શું કહેશો? એ લોકોને એક વખત એવી સ્થિતિમાં જો મુકાઈ જાય તો એને ખબર પડે કે આ સ્થિતિમાં બહાર નીકળવાવાળો કોણ છે। ડૉક્ટરોને પર શ્રદ્ધા રાખી છે આપણે, ડૉક્ટરો કામ કરે છે અને સારું થાય છે, પણ આખરે તો ડૉક્ટર એ માણસ જ છે ને, એ આખરે તો હાથ ઊભા કરી નાખે છે કે હવે તમે ભગવાન પર ભરોસો રાખો, એમાંથી જે તમે થાય ને એટલી બધી અમે ટ્રાય કરી લીધી, હવે ભગવાન પર ભરોસો રાખો, બીજું કાંઈ કહી શકતા નથી આપણે। હવે એનો મતલબ કે નાસ્તિક રહેવું બહુ જ એક શ્રાપ રૂપ છે માણસ માટે, નહીં કે માણસ માટે, જીવ માટે। હવે આપણા રાજકોટ વર્ષના મહાકથાકાર શ્રીમતી શારદાબેન મકવાણા આપણને જણાવશે
કે જીવનના 4 આશ્રમ કયા કયા છે. આસારામજી આશ્રમ નહીં, આત્મસંતુલન આશ્રમ નહીં, પણ જીવનના 4 મહત્વના આશ્રમ જેનાથી આપણે બધાએ પસાર થવાનું છે. જીવનના 4 આશ્રમ છે. એમાં એ 25 વર્ષ, આપણે 100 વર્ષની ભગવાને આયુષ્ય આપી છે. એમાંથી 25 વર્ષ છે એ માણસ માટે વિદ્યાભ્યાસ કરવાનો અને પોતાની જેટલી વિદ્યામાં આગળ વધવું હોય એટલું વધવાનો સમય ભગવાને આપ્યો છે. અને 25 થી 50ની વર્ષમાં પોતે ગ્રસ્તાશ્રમ ભોગવી અને મનની જેટલી કામનાઓ હોય એ બધી પૂરી કરવા માટે 50 વર્ષ આપ્યા છે. અને 50 વર્ષથી 500 વર્ષની જે ઉંમર છે ને એમાં પછી થોડે સંસારમાંથી ત્યાગ તરફ જતા કરવાનું, માયા મૂળ એ બધી ઓછી કરી નાખવાની. અને છેલ્લે પછી જે સંન્યાસ આશ્રમ કીધો છે ને, એટલે પછી આપણે જેમ ઘરમાં મહેમાન જતા હોય ને, અને મહેમાન કેમ ઘરની માયા રાખતા નથી, 2 દિવસ આવી જતા રહે છે, એમાં આપણે 2 દિવસ રહીને પછી જતું રહેવાનું. એ 4 આશ્રમની ફળશ્રુતિ છે. એટલે લગ્ન વખતે પણ કહે છે ગોર મહારાજ કે 4 ફેરાનો અર્થ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો અર્થ ધર્મ છે કે તમે ધર્મની રીતે જીવો તો તમારું સુંદર જીવન થાય. પછી કામ, પછી કમાવાનું, તમે બુદ્ધિ મેળવો પછી તમારે કમાવાનું. પછી એ કમાવો એટલે તમારી પાસે જે પૈસા આવે એના માટે તમે પછી જે બધું તમારી કામના હોય, કંઈ ઘર વસાવો, ગાડી વસાવો, લગ્ન કરવો, છોકરા મોટા કરો, ભણાવો, એ બધી તમારી કામનાઓ પૂરી કરી અને પછી છેલ્લે એમાંથી સંન્યાસ તરફ જતું રહેવાનું કે આ બધું હવે ખેલ પૂરો થઈ ગયો આપણો, હવે આપણે પ્રભુ તરફ વળવાનું છે અને આપણે આ સંસારમાંથી એક દિવસ જતું રહેવાનું છે. એટલે બધું સમજી દેવાનું. 4 આશ્રમના ધર્મ બતાવ્યા છે. અને 4 ફેરાનો અર્થ પણ આ જ છે. આજના કળિયુગમાં માણસ ટેકનોલોજીનો એટલો ડિપેન્ડન્ટ થઈ ગયો છે કે માણસ પોતાના પરિવારનું મહત્વ ભૂલી ગયો છે. માણસ પોતાના કેરિયર માટે દૂર દૂર જવા ઈચ્છે છે અને ભૂલી જાય છે કે પોતાના પરિવારજનોનું શું મહત્વ છે એના જીવનમાં. તો તેના વિશે તમે શું જણાવવા માંગો છો? જેવી રીતે આપણે એક આંબો વાવ્યો હોય, એને તમે 20 વર્ષ સુધી પાણી પાઈ કરીને એને મોટો કરો, પછી માણસ એ આંબાના ફળની તો કંઈક તો આશા રાખે. પછી એ આશા રાખવામાં જ્યાં વખત આવે ત્યાં છોકરાઓ કહેશે મારે પરદેશ જવું છે. પછી મા બાપ ગરડા થઈ જાય ત્યારે એમને જરૂર પડે લાકડીની, ત્યારે છોકરા પાસે હોય નહીં, તો છતાં છોકરા મા બાપ લાચાર બની જાય છે અને પાછલું જીવન એમનું ઉશિયાળું થઈને જીવવું પડે છે. હવે શ્રીમતી શારદાબેન આપણને જણાવશે કે દિનચર્યા કેવી હોવી જોઈએ. ગીતામાં દિનચર્યા કેવી હોવી જોઈએ એવું કોણે બતાવ્યું છે? શું બતાવ્યું છે? સવાર ઉઠીને શું કરવું જોઈએ? કેટલા વાગે ઉઠવું જોઈએ? સૂર્ય નમસ્કારનું શું મહત્વ છે અને સૂર્યાસ્તનું શું મહત્વ છે આપણા જીવનમાં? ચંદ્રમાનું શું મહત્વ છે? ઊંઘનું શું મહત્વ છે? ઉદ્યમતાનું શું મહત્વ છે? આપણા જીવનમાં જેમ 4 અવસ્થા છે એમ સમયની 4 અવસ્થા છે. સવાર, બપોર અને શું કહેવાય દી આથમેયી અને પછી રાત. 4 અવસ્થા એની પણ છે. એટલે સવારના પોરમાં ઉઠી અને ભગવાનનું થોડું સ્મરણ કરવાનું કે જેને આપણે આખી રાત નિરાંતે ઊંઘવા દીધા અને સવારમાં પ્રફુલ્લિત કરી અને જગાડ્યા છે, તેની આપણે શું કહેવાય કૃતજ્ઞા, એનો આશીર્વાદ મેળવવાનો કે ભાઈ તમે આખી રાત મને સાચવો, હવે તમે મને ઉઠાડ્યો છે તો હું દિવસ પર્યંત તમારું કીધા પ્રમાણે કામ કરીશ. ધર્મની પહેલાં રજા લેવાની, પછી તમારું રોજિંદુનું કામ હોય ને એ બધું કરવાનું અને પછી રાત પડે સૂઈ જવાનું. એટલે 4 અવસ્થા જેમ સંસારની કરવી છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમ આ 4 અવસ્થા દિવસની બનાવી છે કે તમારે પહેલાં ઉઠી અને તમે ભગવાનનું થોડું સ્મરણ કરો કે જેને આપણું રક્ષણ કરે છે આખી રાત. તમે સુવતા તમને ખબર નથી તમે ક્યાં પડ્યા છો, ઊંઘમાં ક્યાં રાત જતી રહે છે અને સવાર પડી જાય છે ત્યારે આપણે કેટલા પ્રફુલ્લિત થઈને ઉઠીએ છીએ કે જાણે આખા દિવસનો કંઈક થાક લાગેલો રાતના બધો જતો રહે છે. એટલે સૂર્ય છે ને એ બધાને પ્રફુલ્લિત કરે છે. એ સૂર્યના નમસ્કાર ની પાછળ એ કારણ છે કે જેવા દિવસ ઉગે છે એટલે પક્ષીઓ ઉડે છે, માણસો કામે લાગી જાય છે, ફૂલ ખીલી જાય છે, બધું સૂર્યના પ્રકાશથી થાય છે. એટલે સૂર્યને નમસ્કાર કરવાના. તો તેમજ આપણે રોજ 10 મિનિટ
શ્રીમતી શારદાબેન મકવાણા સાથે વાર્તાલાપ કરીશું. આ ચેનલનું કોઈ નામ નથી. આ ચેનલ ભગવાન દ્વારા ઓપરેટ થઈ છે. નમસ્કાર.